ફક્ત અને ફક્ત 350માં 3 દિવસ અને 2 નાઇટની સાપુતારા ટ્રીપ. જી હા, સાચું સાંભળ્યું તમે. જો આ ટ્રીપ મિસ કરી તો ઘણું બધું મિસ કરી દેશો. ડે 1 અહેમદાબાદ, વડોદરા અને સુરતથી કમ્ફર્ટેબલ પિકઅપ સાથે જર્ની શરૂ થઈ જવાની છે. સવારે સાપુતારા પહોંચીને ફ્રેશ થઈ જવાનું છે અને ડિલિશિયસ બ્રેકફાસ્ટ મળી જવાનો છે. અને સૌથી પહેલાં તમને તમારું ટેન્ટ આપવામાં આવશે. બ્રેકફાસ્ટ અને ફ્રેશન અપ થયા પછી એક્ટિવિટીની શરૂઆત થઈ જવાની, જેમાં તમને બહુ બધી ગેમ્સ રમાડવામાં આવશે અને ઝીપ લાઇન તો એકદમ ફ્રીમાં કરી આપવામાં આવશે. થોડો રેસ્ટ અને લંચ પછી આપણે પહોંચી જવાનું છે સાપુતારાના ફેમસ રોઝ ગાર્ડનમાં. અહીંયા કલરફુલ ફ્લાવર્સ વચ્ચે મસ્ત મજાના ફોટોસ ક્લિક કરીશું અને પછી જવાનું રહેશે સનસેટ પોઈન્ટ, જ્યાં સનસેટનો વ્યૂ તમને લિટરલી સ્પીચલેસ કરી દેશે. રાત્રે કેમ્પ સાઇટ પાછા આવીને ડિનર કરવાનું રહેશે અને ડિનર પછી મ્યુઝિક સાથે ધમાકેદાર ગરબા નાઇટ. ડે 2માં જલ્દીથી ઉઠીને ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ કરવાનું રહેશે, કેમ કે એ દિવસે જવાનું છે ગવર્નર હિલ. નેચર લવર્સ માટે આ એક્સપિરિયન્સ એકદમ અનફોર્ગેટેબલ રહેવાનો છે. ટ્રેક પછી ડિલિશિયસ લંચ મળશે અને થોડો રેસ્ટ કર્યા બાદ ઇવનિંગમાં એક્સપ્લોર કરીશું સાપુતારા માર્કેટ. શોપિંગ, લોકલ ફૂડ, હિલ સ્ટેશન બધું જ એક જ જગ્યા પર. રાત્રે ડિનર સાથે બીજા દિવસ આપણે પૂરો કરીશું. ડે 3 એટલે કે લાસ્ટ ડે, એ પણ એટલો જ એક્સાઇટિંગ રહેવાનો છે. બ્રેકફાસ્ટ કરીને કેમ્પ સાઇટથી ચેકઆઉટ કરીશું અને નીકળી જવાનું છે ગીરા વોટરફોલ. મોન્સૂનમાં આ વોટરફોલનો બ્યુટી કંઈક નેક્સ્ટ લેવલની જ હોય છે. ફોટોસ ક્લિક કરો, રીલ બનાવો અને અનફોર્ગેટેબલ મેમરીઝ સાથે ટીપને પરફેક્ટ એન્ડ કરો. અને જો તમારે વધારે ડિટેલ્સ જોઈતી હોય તો મારા પેજને ફોલો કરી દો અને DM કરી દો. બાય બાય.